મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જામનગરની ફેમસ એવી ડ્રાય ફ્રૂટ સૂકી કચોરી બનાવી। તો સૂકી કચોરી બનાવવા માટે મેં અહીં 1.5 કપ મેંદો લીધો છે। તેને આપણે એક વાસણમાં લઈ લેશું। તો મેંદામાંથી આપણે કચોરી માટેનું ઉપરનું લેયર બનાવવાનું છે। તો આ મેંદામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। તેમાં આપણે ઘીનું મોણ નાખવાનું છે। તો તેના માટે મેં અહીં આ રીતની ઘરની કોઈ મોટી ચમચી હોય તે 3 થી 4 ચમચી જેટલું આપણે ઘીનું એમાં મોણ નાખીશું। તો આ ઘી મેં પહેલેથી ગરમ કરીને નાખેલું છે, જેથી એનું મોણ હોય બધા જ કણમાં એકદમ સરસ મિક્સ થઈ જાય। કચોરીમાં આપણે જો તેલની જગ્યાએ ઘીનું મોણ નાખીશું તો આપણું ઉપરનું પડ એકદમ ખસ્તા થશે। તો આપણું ઘી થોડું ગરમ હોય તો પહેલાં આપણે ચમચીની મદદથી આ રીતે એને મિક્સ કરી દઈશું। પછી આપણે ચમચીની મદદથી મિક્સ કર્યા પછી હાથની મદદથી આપણે સરસ એને આ રીતે બધા જ કણમાં મોણ થઈ જાય એ રીતે આપણે એને મસળી લઈશું આ રીતે। અને જો જરૂર જણાય તો આપણે આમાં ફરીથી થોડું ઘી નાખી શકીએ। જ્યારે આપણે મોણ દઈએ તેનું મોણ આમ એકદમ આવું મુઠ્ઠી પડતું થઈ જવું જોઈએ, જો આ તો આપણું એનામાં મોણ પરફેક્ટ હોય। તો આ રીતનું સરસ આપણા લોટમાં મોણ દેવાઈ ગયું છે। આવું મુઠ્ઠી પડતું મોણ આપવાનું, જેથી આપણે કચોરીનો લોટ હોય તે થોડોક ઢીલો બાંધવાનો હોય છે। જો મોણ વધારે હશે અને લોટ ઢીલો હશે તો આપણી કચોરી એકદમ ખસ્તા થશે। જો મોણ ઓછું હશે તો આપણી કચોરી ઉપરથી ડ્રાય થઈ જશે અને થોડીક ચવડ થશે। તો આમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને આનો ઢીલો એવો લોટ બાંધી લેવાનો છે। તો એકદમ ઢીલો રોટલી જેવો લોટ હોય એવો આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું, જેથી તે એકદમ સ્મૂથ થઈ જાય। 2 થી 3 મિનિટ માટે આપણે લોટને મસળતા તે એકદમ સ્મૂથ થઈ ગયો છે। હવે આપણે આને ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। આપણો લોટ રેસ્ટ લે છે ત્યાં સુધીમાં આપણે કચોરી માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તો આપણે કચોરી માટે પહેલાં તો ડ્રાય મસાલો બનાવી લઈશું, જેમાં આપણે બધા સૂકા મસાલાને શેકવાના છે। તો તેમાં આપણે 2 ચમચી જેટલી વરિયાળી લેશું, 2 ચમચી જેટલા સૂકા ધાણા લેશું, 1 ચમચી આખું જીરું, 1 ચમચી સફેદ તલ અને 5 થી 6 નંગ લવિંગ અને 6 થી 7 નંગ કાળા મરી લેશું। આ બધી જ વસ્તુને આપણે ધીમા ગેસ પર શેકી લેશું। ડ્રાય કચોરીમાં જો આ રીતે આપણે સૂકા મસાલાને થોડા શેકીને નાખશું તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। 2 મિનિટ એકદમ ધીમા ગેસ પર શેકાતા આપણા બધા જ મસાલા સરસ શેકાઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી આ મસાલાને ઠંડા કરી લઈશું। આપણા સૂકા મસાલા છે તે હવે એકદમ ઠંડા થઈ ગયા છે। તો આ મસાલાને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। તો આ મસાલાને આપણે પીસવાનો છે, તો તેની સાથે આપણે બીજા મસાલા પણ એડ કરી દઈશું। તો તેમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું। આનાથી કચોરીનો કલર એકદમ સરસ આવશે। 1 ચમચી ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી આપણે હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું। મીઠું આપણે એકદમ ઓછું જ નાખીશું, કેમ કે આપણે જે મસાલામાં ફાફડી અને મગની દાળ નાખવાના છે તે મીઠાવાળા જ હોય છે, એટલે મીઠું આપણે ધ્યાનથી નાખવાનું। અને કચોરીને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે એમાં 3 મોટી ચમચી જેટલી ખાંડ નાખીશું। હવે આ બધી જ વસ્તુને સરસ ગ્રાઇન્ડ કરી લઈશું। આપણો મસાલો સરસ આ રીતે એકદમ પીસાઈને રેડી થઈ ગયો છે। તો આ મસાલાને આપણે એક ડીશમાં કાઢી લઈએ। તો કચોરીના સ્ટફિંગ માટે મેં અહીં અડધો કપ જે મગની તળેલી દાળ હોય છે તે લીધી છે, અને તેની સાથે 1 કપ જેટલી મેં ફાફડી લીધી છે। આ ફાફડીની જગ્યાએ તમે ભાવનગરી ગાંઠિયા પણ વાપરી શકો। તો આ બંનેને આપણે વારાફરતી મિક્સરમાં ક્રશ કરી લઈશું। પહેલાં આપણે મગની દાળને ક્રશ કરીશું। મગની દાળને મિક્સરમાં ક્રશ કરતી વખતે આપણે મિક્સરને ચાલુ બંધ કરતા જશું, તેથી તે પીસાઈને એકદમ આમ પાવડર ન થઈ જાય પણ થોડીક અધકચરી રહે। તો આપણે મગની દાળ સરસ પીસાઈ ગઈ છે। આવી જ રીતે આપણે હવે ફાફડીને પણ પીસી લઈશું। હવે આપણે ફાફડીને પણ આ રીતે પીસી લઈશું। તેનો પણ આપણે એકદમ બારીક પાવડર નથી કરવાનો, મિક્સરને ચાલુ બંધ કરશું એટલે એનો સરસ એવો તો ફાફડીને પણ આપણે મિક્સરને ચાલુ બંધ કરીને પીસી લઈશું। ફાફડી પણ સરસ પીસાઈ ગઈ છે, તેને પણ આપણે મગની દાળનો ભૂકો હતો તેની સાથે મિક્સ કરી દઈશું। હવે આપણે જે
મગની દાળ અને ફાફડીનું મિશ્રણ છે તેની સાથે આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે તે નાખી દઈશું. આપણે ડ્રાયફ્રૂટ કચોરી બનાવીએ છીએ એટલે આમાં આપણે 3 ચમચી જેટલા કાજુના આ રીતના નાના નાના ટુકડા ઉમેરીશું અને તેની સાથે 3 ચમચી જેટલી દ્રાક્ષ ઉમેરીશું. કાજુ અને દ્રાક્ષ ઉમેરવા ઓપ્શનલ છે, પણ આનાથી જ કચોરીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. આ બધી જ વસ્તુને પહેલાં આપણે આ કોરી જ આ રીતે મિક્સ કરી લઈશું. આપણે આ મસાલાને બાઇન્ડિંગ આપવા માટે તેમાં આંબલીનો પલ્પ નાખવાનો છે, તો મેં 2 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધો છે તે નાખીશું. પલ્પ નાખી આપણે મિક્સ કરી દઈશું. પલ્પ નાખ્યા પછી આપણે એને સરસ આ રીતે મિક્સ કરી દેવાનો છે. જો પલ્પ નાખ્યા પછી આનું બાઇન્ડિંગ ઓછું લાગે તો થોડોક પલ્પ જો આપણે નાખી શકીએ, પણ પહેલાં એને પ્રોપર બધું મિક્સ કરી દેવાનું. પછી એવું જરૂર લાગે તો જ આંબલીનો પલ્પ નાખવાનો. આ ડ્રાય કચોરીને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરવાની હોય તો એના માટે આપણે છે ને આમાં પાણીનો ઉપયોગ નહીં કરીએ. જરૂર પડે તો આપણે આંબલીના પલ્પનો જ ઉપયોગ કરવાનો. તો આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. તો આ સ્ટફિંગમાંથી આવી મીડિયમ સાઇઝની આપણે ગોળી વળવી જોઈએ. આવો બોલ્સ વળે એવું આપણું સ્ટફિંગમાં બાઇન્ડિંગ જોઈએ. તો આપણો જો સરસ એવો આમાંથી બોલ વળી જાય છે તો આ સ્ટફિંગ આપણું રેડી છે. તો આવા મીડિયમ સાઇઝના આપણે બધા બોલ બનાવી લેવાના. પહેલાં આવી રીતે આપણે જેવડી કચોરી બનાવી હોય તેનાથી અડધી સાઇઝના આપણે બોલ બનાવવાના. તો આવા નાના નાના આપણે સ્ટફિંગના બોલ બનાવી લઈશું. આપણે આ બધી જ સ્ટફિંગના બોલ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે જે લોટ લીધો હતો બાંધીને આપણે રાખેલો છે તેના લુવા કરી લઈએ. લોટ સરસ સેટ થઈ ગયો છે, તેને આપણે થોડોક મસળી લઈશું. એકદમ સ્મૂથ એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્ટફિંગનો બોલ હોય તેનાથી થોડોક મોટી સાઇઝનો લુવો આમાં લેવાનો, કેમકે સ્ટફિંગના બોલ કરતાં આ લોટનો લુવો થોડો મોટો કરવાનો. તો આપણો સ્ટફિંગનો બોલ હોય તેનાથી ડબલ જેવો આપણે આ લોટનો લુવો કરવાનો. હવે આ લોટને આપણે આ રીતે શેપ આપી પછી એમાં જે સ્ટફિંગનો બોલ છે તે મૂકી દેવાનો. સ્ટફિંગનો બોલ મૂકી અમારે દેખાતો સ્ટાર્ટ સ્ટફિંગનો બોલ મૂકી તેને આ રીતે આપણે લોટને આ રીતે ઉપરની સાઈડ બધો ભેગો કરી દેવાનો. અને જો વધારાનો લોટ હોય તેને આ રીતે હલાવતા જઈ અને ઉપરથી આપણે કાઢી લેવાનો. આ રીતે દબાવી અને આ લોટને આપણે કાઢી લેવાનો. પછી 2 હથેળીની વચ્ચે આને આપણે સરસ ગોળ શેપ આપી દેવાનો. અને આ કચોરી હોય તે ક્યાંય પણ તિરાડવાળી ન રહેવી જોઈએ, એ રીતે એને એકદમ ગોળ કરી લેવાની. તો એકદમ સરસ એવી ગોળ આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બધી જ કચોરીને તૈયાર કરી લઈએ. વળાઈ અને રેડી થઈ ગઈ છે. હવે આ કચોરીને તળવા માટે આપણે તેલ ગરમ કરી લઈએ. તો અહીં આપણું તેલ મીડિયમ એવું ગરમ થઈ ગયું છે. આપણે કચોરીને મીડિયમ એવું તેલ ગરમ હોય તેમાં જ તળવાની છે, કેમ કે જો બહુ વધારે પડતું તેલ ગરમ હશે તેમાં તળશું તો કચોરી ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. તો આપણે એક લોટનો નાનો ટુકડો નાખીને જોઈએ. આ ટુકડો જો આ રીતે ધીરે ધીરે ઉપર આવે તો આપણું તેલ બરાબર ગરમ છે. જો જે આપણે લોટ નાખેલો તો થોડીક વાર રહી અને પછી ઉપર આવે છે. તો આવું આપણું તેલ ગરમ થાય ત્યારે આપણે કચોરી તળવાની છે અને ગેસની ફ્લેમને ત્યારે આપણે મીડિયમ એવી ધીમી કરી દેવાની છે. હવે આપણે આમાં એક એક કરીને આ રીતે કચોરી ઉમેરી દઈશું. કચોરી ઉમેર્યા પછી ડાયરેક્ટ એને આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની. ધીમે ધીમે જે આ બબલ્સ થાય છે એ બબલ્સ ઓછા થાય અને કચોરી ઓટોમેટિક જ ઉપર આવશે. પછી આપણે એને ધીમે ધીમે હલાવવાની. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા તેલમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તો આ રીતે આપણે ચમચીથી બધી જ કચોરીને એકવાર આ રીતે હલાવી દઈશું. એટલે બધી જ કચોરી ધીમે ધીમે ઉપર આવવા લાગશે. આ કચોરીને તળાતા આપણે 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે. એટલે ધીમા ગેસ પર જ આપણે આ કચોરીને તળવાની છે. 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે કચોરીને હલાવતા રહેવાની, એટલે બધી જ સાઈડ એકસરખી ગોલ્ડન રંગની તળાય.
ટોટલ 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી કચોરી બધી જ આ રીતે ગોલ્ડન થઈ ગઈ છે અને બધી જ સાઈડથી એકદમ સરખી તળાણી છે. તો આ તળાયેલી કચોરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. નથી લેવું શોર્ટ્સમાં? તમે હું કામ બોલો છો? હું મારી રીતે લઈ ધારા. એકદમ લીસથી ઉપરથી સેજ પણ પરપોટા થયા વગર કે બબલ્સ થયા વગરની એકદમ સ્મૂથ એવી આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બધી કચોરીને તળી લઈએ. તો આપણી બધી જ કચોરી તળાઈ અને રેડી થઈ ગઈ છે. તેટલા સામાનમાંથી આપણે 60 નંગ જેટલી કચોરી બનીને રેડી થઈ છે. જો એક કચોરીને આપણે તોડીએ તો એકદમ સોફ્ટ એવી અને અંદરથી એકદમ મસાલેદાર એવી આપણી કચોરી બનીને રેડી છે.